તારી મહાન કરી મંગલ કર્યો મહાન ગ્રંથ કરણી ખોતા જાતે મિલે સમાજ સમ આમે જે નિજ ભાવ સદા સુધન બીજનો કરો પ્રકાશ જે બહુવિધિ ભવ દુઃખ તણી કરે છે સત્તાના श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से अधिकार त्रीजा ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ટોપિક 50 નંબરના પેજ ઉપર આજે જે દુઃખ દૂર કરવાનો ઉપાય કરે છે સર્વ ઉપાય જૂઠા છે. એ ટોપિકના અંતર્ગત ચાલે છે. વિષય ગ્રહણ કરવા રૂપ જે આખું પ્રકરણ ચાલ્યું છે 51 નંબરના પેજ ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે જે જીવનમાં વિષય ગ્રહણ કરવાનું પ્રવૃત્તિ કરે છે જે પણ કોઈ કાર્ય કરે છે એ મિથ્યાત્વના સદભાવ પૂર્વક કરે છે. લીધું ને 51 નંબરનું પેજ. વળી એક વિષયનું ગ્રહણ પણ આ જીવ મિથ્યાદર્શન આદિકના સદભાવ પૂર્વક કરે છે. જે પણ વિષય ગ્રહણમાં એટલે કોઈ પણ પદાર્થમાં એ પ્રવૃત્તિ કરે છે તો એ મિથ્યાત્વના સદભાવ પૂર્વક કરે છે. એટલે ખોટી કલ્પના પૂર્વક કરે છે. ચાહે वो ज्ञान रूप व्यवसाय कहो कि भोगवा रूप प्रवृत्ति कहो. विषय ग्रहणમાં બે એંગલ ચાલે છે ક્યારના આપણે. ચાહે જ્ઞાન રૂપ વ્યવસાય કહો ચાહે જ્ઞેયોમાં ભોગવા રૂપ પ્રવૃત્તિ કહો. એ રૂપ પ્રવૃત્તિ કહો. જાણવા રૂપ વ્યવસાયમાં પણ એ રીતે પ્રવચન આદિ સાંભળે વચન આદિ કરે એના માધ્યમથી જ્ઞાન નો વ્યવસાય કરે પરંતુ ભેદ જ્ઞાનનું પોષણ ના કરે, વિતરાગતાની પુષ્ટિ ના કરે, રાગ મટાડવાનો ઉદ્યમ ન જોવામાં આવે, મોહ જરા પણ ઢીલો ન પડે, ઉપરાંત મોહની પુષ્ટિ કરે. ખ્યાલ આવે કે છે તો જ્ઞાન સ્વભાવ પરંતુ મોહના ઉદયમાં જ્ઞેયોને જાણવાનું જે પ્રવૃત્તિ કરે છે એ મોહની પુષ્ટિ અર્થે એની ડિમાન્ડ પૂરી કરવા અર્થે કરે છે. એટલે કહે છે કે એ પ્રવૃત્તિ પણ અજ્ઞાન છે. સમજમાં પકડવા આવે છે. જે બિલ્ડિંગમાં આપણી ટાંકી છે પાણીની એમાં પ્યોરિફાય પાણી ભરેલું છે. એ જ પાણી એ જ જલ અગર રસોડાના નળની સંગતિ કરતું આવે તો આપણે પીવા યોગ્ય માનીએ છીએ, અને એ જ જલ ટોયલેટમાં રાખેલા નળની સંગતિ કરતું આવે, કોઈ કહે તરસ લાગી છે તો કે વોશરૂમમાં નળ છે ને ત્યાંથી પી લો. પાણી તો એક જ છે, પાણી તો એ જ છે. તો આપણે પીએ કે ના પીએ તો પાણી તો એ જ છે, બીજું થોડી એ જ મ્યુનિસિપાલિટીનું એ જ પ્યોરિફાય આ જે પણ દુનિયામાં જેમ કહેવાતું નથી કે સંગતિ કયા નળથી છે. ખ્યાલ આવે એમ અહીંયા કહે છે કે ભલે જ્ઞાનનો સ્વભાવ છે પરંતુ એ મોહના ઉદયમાં જે પણ કઈ જ્ઞાન કરે છે, ચાહે આત્માના સ્વભાવને જાણવાના સ્વભાવને ભૂલીને અર્યંત આદિના શરીરમાં પણ ભક્તિ આદિનો ભાવ કરે અર્થાત એમને કહેલા તત્વોને જાણે
તો કહે છે તથા આત્મલક્ષ્ય વગર કોઈ પ્રવૃત્તિ કરે ધાર્મિક ત્યાં ભેદ જ્ઞાનનું પોષણ નથી કરતું અને મિથ્યાત્વના સદભાવરૂપ પ્રવૃત્તિ કરે છે એટલે પાપ જ છે. એક તો એ એંગલ. બીજો એંગલ કઈ કોઈ પણ પ્રવૃત્તિ કરે ભોગવવાનું, કોઈ પણ પ્રવૃત્તિ, મેં ખાધું, મેં હલવો ખાધો, સાંભળજો સુમીભાઈ, અને મજા આવી, અપરાધ લાગે છે એમાં કઈ? એમાં વળી કયો અપરાધ? મેં ક્યાં કોઈ દ્રવ્યને નુકસાન પહોંચાડ્યું? એને કહી કે આ સૌથી મોટો અપરાધ છે. મેં હલવો ખાધો અને મજા આવી. આ જીવન ચાલે છે ને આપણું, અનેક વિષયોમાં સમજી લેવું. તો આમાં કોઈ અપરાધ લાગે છે દિનેશભાઈ? કોઈ દોષ લાગે છે? મિથ્યાત્વના સદભાવ પૂર્વક તું પ્રવૃત્તિ કરે છે ને, આમાંથી સુખ આવે છે પૂર્વક તું હલવો ખાવાની પ્રવૃત્તિ કરતો તું કહે માને છે ને, તો કહે છે કે સાચા દુઃખથી તું અનંત ગણો દૂર થઈ ગયું. આવા અનંત પદાર્થો છે વિશ્વમાં, ખ્યાલ કે નહીં? અને આ ભ્રમણા પૂર્વક તું આ પ્રવૃત્તિ કરે છે તો તારે જે અતિન્દ્રિય સુખ છે આત્માનું સાચું ત્યાં આવવાનું એને અવસર નહીં રહે એમ કહે છે. જીવને એમ થાય ને અમે કોઈનું શું બગાડ્યું છે? અને અરે કદાચિત અમે અમારા ઘરમાં અમારા ધનથી મેળવેલી સામગ્રીના માધ્યમથી હલવો બનાવીને ખાધો, એમાં મેં કયા પદાર્થનું બીજાને શું નુકસાન કર્યું? કોઈનું કોઈ નુકસાન પહોંચાડ્યું હોય, કોઈની ત્યાંથી છીનવી લીધું હોય, કોઈને મતલબ કે કોઈ ગાળ આપી હોય, કોઈને મતલબ કોઈ એ રીતે, તો કે એવું કશું કર્યું જ નથી અને તમે કહો છો કે આ પાપ છે, અપરાધ છે. અને આત્માને નુકસાન પહોંચાડે છે એને નુકસાન લાગતું જ નથી. આત્માને ખાવાનો સ્વભાવ જ નથી, ખાવાનો રાગ એ આત્માનો સ્વભાવ નથી, અને આત્મા ખાવાની પ્રવૃત્તિ ત્રણ કાળમાં કરતું નથી. જાણવારૂપ સ્વભાવ એને એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, જાણતું પરિણમે છે. એમ પર પદાર્થોની આસક્તિના કારણે અનુભવ ન કરતા એક સમય માટે પણ આત્માને ચેન નથી આપતો, એક સમય માટે પણ આત્માને સુખ નથી આપતો, એને નુકસાન નથી લાગતું. શું કહ્યું? ખ્યાલ આવે છે કે નહીં? હલવો ખાવાના સમયે હલવાનું એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર પેટમાં આવવાના કાળમાં અને એ ખાવાના ભાવના કાળમાં આત્મામાં શું થયું? આત્મા તો જ્ઞાન રૂપે પરિણમે છે, પરંતુ એ જ્ઞાન રૂપ સ્વભાવને ન ઓળખતા મેં ખાધું અને મને મજા આવી એમ જીવની આસક્તિમાં એ સહજ જ્ઞાન સ્વભાવનો સ્વાદ, નિરાકૃતતાનો સ્વાદ ચૂકી જાય છે. એટલું મોટું નુકસાન, ખ્યાલ આવે છે કે નહીં? એટલું મોટું નુકસાન, માત્ર એ જ નુકસાન, બીજું કોઈ નુકસાન કયું થઈ શકે આત્માને? આત્માની પ્રિયામાં આત્માની જે પ્રજાને ઉત્પન્ન ન થવા દેવા રૂપ ઉલટો પુરુષાર્થ કરવો, એ સિવાય બીજું ખોટું કાર્ય કઈ હોઈ શકે? બહુ સુંદર કથન છે આ. જો વળી એક વિષયનું ગ્રહણ પણ આજે મિથ્યા દર્શન આદિકના સદભાવપૂર્વક કરે. કોઈ બી કાર્ય લઈ લો, કોઈ બી કાર્ય, કોઈ બી તમારા જીવનમાં કોઈ પણ જે રૂટીન કાર્ય લઈ લો, એ મિથ્યાત્વ સદભાવ. પછી હમણાં જ એક રાઉન્ડ મારી આવે નીચે, એક આંટો મારી આવે, જસ્ટ શાના માટે? એક પ્રવૃત્તિ થઈ, એ સંબંધી રાગ આવ્યો અને બહારમાં પ્રવૃત્તિ થઈ, પણ એની પાછળ તમારો કલ્પના શું છે? એની પાછળ તમારી દૃષ્ટિબિંદુ શું કામ કરી રહ્યું છે? ખ્યાલ કે નહીં? એમ ફ્રેશ થઈ જઈશ, સુખી થઈ જઈશ, તો કહે છે એના પૂર્વક જે કાર્ય કરે છે પંચેન્દ્રના વિષયોના ભોગ રૂપ પ્રવૃત્તિ,
મિથ્યાત્વના સદભાવ પૂર્વક અર્થાત તો એવી કલ્પના પૂર્વક કરે છે કે આજ મારું જીવન છે, આજ મારું કર્તવ્ય છે, આમાંથી જ સુખ મળે છે, આનાથી જ હું સુખી થઈ જઈશ, નિરાકુરતાને પ્રાપ્ત થઈશ, એવી ભાવના, એવી માન્યતા, એવી કલ્પના, એવો દૃષ્ટિકોણ, એવી સોચ, એવી ગલતફહેમી, જે પણ શબ્દ તમને યોગ્ય લાગે લઈ લેવો, એ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. ખ્યાલ કે કોઈ પણ પ્રવૃત્તિ ચીજનું હોય. અચ્છા, આજે હવે 60 વર્ષ થઈ ગયા આપણને, માન લો ચીજનું અને નિવૃત્તિ લઈ લીધી, દુકાને નહીં જવાની, એ પણ એક પ્રવૃત્તિ છે ને. શાના માટે લીધી? દુકાને જઈને પહેલા સુખી થવાની પ્રવૃત્તિ, હવે દુકાને નહીં જઈને સુખી થવાની પ્રવૃત્તિ. આત્મામાં જઈને સુખી થવાની પ્રવૃત્તિનો તો એને વિચાર સુદ્ધા નથી આવતો. ગજબ છે. એને આદત નથી આવતું કે સુખ આત્મામાં છે. હવે દુકાને નહીં જઈને પહેલા દુકાનથી દુખી થતો હતો, હવે દુકાનને છોડી દુકાનથી દુખી થતો. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. સ્વભાવને ન જાણીને જીવ દુખી થાય છે. અહીંયા એટલા માટે કહ્યું કે જે પણ કોઈ એકાદ વિષયનું પણ ગ્રહણ કરે, થોડા વિષયનું પણ ગ્રહણ કરે, તો એ કોઈ પણ વિષયનું ગ્રહણ કરે, એક વિષયનો અર્થ લેવો છે, યાને કોઈ પણ પ્રવૃત્તિ કરે, શુભ અનુષ્ઠાન રૂપ કે અશુભ અનુષ્ઠાન રૂપ, વાત શુભ શુભની નથી, વાત અહીંયા એના દ્રષ્ટિકોણની છે, એની માન્યતાની વાત છે. મિથ્યા દર્શન આદિક. ખ્યાલ આવે કે નહીં? કેમ કે જીવને શુભ કાર્ય તો હે ને એને યોગ્ય લાગે છે, ને અશુભ કાર્ય અયોગ્ય લાગે છે. શુભ ઉચિત લાગે છે ને અશુભ અનુચિત લાગે છે. એ મારે ભેદ કર્યો તો પાપ પુણ્ય નો ભેદ કર્યો તો એ કયા તત્વ સંબંધી ભૂલ થઈ? હે ને? કોઈ બંધ સારો અને કોઈ બંધ ખોટો, બંધ તત્વ સંબંધી ભૂલ, આશ્ર તત્વ સંબંધી ભૂલ, સાતે તત્વ સંબંધી. મિથ્યા દર્શન આદિ કોઈ પણ કાર્ય એની અંદર એની ખોટી ધારણા, ખોટી કલ્પના વગર કરતો જ નથી. કોઈ બી કાર્ય, ચાહે જાણવાની હોય કે ચાહે ભોગવવાની, હે ને? તો એનાથી શું થશે? અહીંયા લખે છે ને, અને તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મ બાંધે છે. ગજબ છે. ખ્યાલ આવે? જે ઇન્દ્રિય ભોગ અને જે ઇન્દ્રિયમાં સુખ માને છે ભોગોમાં, એ સુખ તો છે નહીં. તો શું છે? સુખનો ભ્રમ છે, સુખનો આભાસ છે એક. અને બીજું શું છે? જ્યારે પાંચેન્દ્રિયના ભોગમાં પ્રવૃત્તિ કરે છે અને સુખ માનીને કરે છે, અર્થાત એ સુખરૂપ વેદનનો અનુભવ કરે છે, એ વાસ્તવમાં સુખ તો છે નહીં. એ વખતે પણ સુખનો ભ્રમ છે એક. અને બીજું શું દોષ કરે છે? અને આગામી કાળમાં પણ એનાથી કર્મબદ્ધ થતો હોવાના કારણે આ લખ્યું ને, આગામી અર્થાત ભાવિ અનેક દુઃખોનો આમંત્રણ છે. શું કહ્યું ભાઈ? ભાવિ અનંત દુઃખોનું આમંત્રણ છે. આવે છે કે નહીં? આત્માના લક્ષ્ય કર વગર, સ્વભાવના ભાન વગર, મિથ્યાત્વના સદભાવ પૂર્વક કર્મમાં આવેલી હે ને દયાદાન વ્રત આદિ રૂપ પ્રવૃત્તિ પણ અને ભોગાદી પ્રવૃત્તિ પણ એ વખતે એને સુખ લાગે છે, એને યોગ્ય લાગે છે, એ ભ્રમ છે. અને ભાવિ દુઃખ માટે અનેક પ્રકારની સ્થિતિ અનુભાગ. શું વાત કરે છે? શુભ ધાર્મિક ક્રિયાઓથી તો સ્વર્ગ મળે ને. તો સ્વર્ગમાં કયો સુખી થઈ ગયું? સ્વર્ગ મળે છે એ વાત જૂઠી નથી. આગમમાં કહેલી કર્મ વ્યવસ્થાના ક્રમમાં સ્વર્ગનું મળવું એ વાત સત્ય છે, પણ એમાં સુખ મળે છે એ વાત ખોટી છે. વાત સુખની છે, વાત પ્રયોજનની છે. વાત બહારમાં કઈ મળવું ના મળવું એની સાથે કોઈ સંબંધ નથી. મળી ગયું તો પણ શું સુખી થયો કે નહીં, વાત એની છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આખો એંગલ દ્રષ્ટિકોણ શું છે? ગજબ. આપણે જે ભૂખ ભોગવીએ છીએ ને, એ બહુ
સરળ લાગે છે, પણ જ્ઞાનીઓ કહે છે કે બહુ ભારે પડે. સરળ તો લાગે છે ને, પુણ્ય ફાટ્યું છે, પુણ્ય નો ઉદય છે, ભૂખ લાગી છે, કરોડ રૂપિયા તિજોરીમાં અનાપ શનાપ પડ્યા છે, હે ને? અને હવે તો બધું ઓનલાઈન, સુખ ઓનલાઈન, પ્રવચન પણ ઓનલાઈન, સુખ પણ ઓનલાઈન છે કે નહીં? ફોન કરો એટલે સામગ્રી હાજર આવે. એટલું સરળ થઈ ગયું ને. પુણ્ય નો ઉદય ગણ્યો છે, બસ ખાવાની ઈચ્છા થઈ ને બધી બરણીઓ ભરેલી છે, ખાલી હોય તો એના ભાગ્ય ફૂટેલા કહેવાય ને. બધી જ વ્યવસ્થા હાજરા હાજર છે. શું ઈચ્છા થઈ નહીં કે એની પ્રવેણી માટે બધી સામગ્રી હાજર, તો એટલી સરળ લાગે છે એને કે એમાં શું થઈ ગયું, ભૂખ લાગી, ખાઈ લીધું, રેડીમેડ છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ અભક્ષ ને ભક્ષ નો પણ વિચાર નથી. ગજબ છે. જ્ઞાનીઓના કથન, જ્ઞાની એવા કથન કહે છે કે વિવેક વગરનો મનુષ્ય એને સિંગડાને પૂંછ વગરના બળદ જેવો છે. કેવો લાગે? એવી રીતે ભક્ષ અભક્ષ નો જેને વિચાર નથી એ ભગીની અને ભામિની ના ભેદ વગરનો જીવ છે. એના વિવેક વગરનો. ભગીની અને ભામિની, સ્ત્રી અને માતાનો ભેદ વિજ્ઞાન ના હોય, એ ભેદ એને વચ્ચેનું અંતર ખ્યાલ ના હોય, એટલો દોષ ભક્ષ અભક્ષ ના વિવેક વગરના જીવને લાગે. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં લખ્યું છે. આવે છે ખેર એ વાત આખી અલગ છે. અહીંયા તો કહે છે હે ને, શું કહે છે કે તું જે પણ કોઈ પ્રવૃત્તિ કરે છે, ગજબની વાત છે, ભાવિ મતલબ કે ફ્યુચર. શાની તૈયારી કરીએ ભરતભાઈ આપણે? ફ્યુચર, કે ફ્યુચરમાં દુઃખી થવાય આવે છે. આપણે જે પણ કોઈ પંચેન્દ્રિયના ભોગની સામગ્રી એકઠી કરવા માટેના પ્રયત્ન અને એકઠી કરી અને એમાં કલ્પનાના અનુસાર સુખનું વેદન, હે, તો એ તો ખરેખર સુખ છે નહીં. બે વાત, સામગ્રીમાં તો સુખ છે નહીં, અને તે તને જે સુખ લાગે છે કશાની કોઈ મનતામાં, ઈચ્છાના અંશ ઘટવામાં તને જે સુખનો આભાસ લાગે છે એ વાસ્તવિક સુખ નથી. કેમ કે અભિપ્રાયમાં અનંત વાસના તો પડી છે, અને ઈચ્છા તો ક્યારે પણ આત્માના આશ્રય વગર નાશ થતો નથી. તો એ વખત પણ તાત્કાલિક પણ આકુરતા છે, અને એમાં તને ખ્યાલ છે એ ભોગ તને જે સરળ લાગે છે તો કે તને બહુ ભારે પડવા વાળા છે. સ્ત્રીનો વિશેષ આસક્ત જીવ એને નરકમાં ગરમ ગરમ પૂતળીઓ સાથે સંપર્ક કરાવવા જેવા બહારમાં યોગ મળશે એમ કહે છે. એ રીતે છે તું વાંચો, ભારે પડશે એનો શું છે એ રીતે છે. અને એટલું જ નહીં, ઓર વિશેષ તીવ્ર આસક્તિમાં તો જ્ઞાન એટલું કુંઠિત થઈ જશે કે સ્વપ્નનું ભેદ વિજ્ઞાન કરવાનો પર્યાયનો જે વિવેક કરવાનો અવસર છે એ જ નહીં મળે. બોલે ભોગની આસક્તિમાં સુખ માનવું એની વાત છે. કે અનંત સુખ મિથ્યાત્વ કોને કહે? અનંતાનુબંધી કસાય કોને કહે છે? મિથ્યાત્વ અને અનંતાનુબંધી. આજે બધા રાગ આદિ ભાવ આવે છે, મિથ્યાત્વ સહિત નો રાગ, મિથ્યાત્વ સહિત ની પૂજા, મિથ્યાત્વની પુષ્ટિ સહિત આ પ્રવચન સાંભળવાનો ભાવ, ખાલી શુભ અશુભમાંની દરેક જગ્યાએ. એટલે કહે છે કે સ્વાધ્યાયમાં ભેદ જ્ઞાનનો પુષ્ટિ થવી જોઈએ. ભેદ જ્ઞાનની પુષ્ટિ ના થતી હોય, ભેદ જ્ઞાનનું બલ ના આવતું હોય, વિચારોમાં, વિકલ્પમાં, માનસમાં, ચિંતનમાં, ચિત્તમાં, દ્રષ્ટિકોણમાં, દ્રઢતામાં, બાહ્ય વાત છે, પ્રતીતિ તો બહુ ઊંચી વાત છે, એના પૂર્વની પાત્રતાની વાત છે. ટૂંકમાં એમ છે શોર્ટકટમાં કે તને અભ્યાસ કર્યા પછી તારો મોહ ઢીલો ના પડતો હોય, તારી એટેચમેન્ટ તારી ઢીલી ના પડતી હોય પર પદાર્થો સાથેની, તો કહે છે કે એ મિથ્યાત્વની પુષ્ટિ કર્યા સિવાય બીજું તું શું કરે? આવે છે કેમ એ રીતે છે, હે ને? એવું નથી લાગતું જેનું ભાઈ આપણે આ એંગલ થી વિચાર્યું ના હોય તો 20 વર્ષમાં કરેલી બધી મહેનત
શું થયું? 20, 25, 30 વર્ષ સાંભળવામાં નીકળી ગયા વર્તમાનમાં. આમ તો અનંત વાર કરે છે, અનેક વાર તો સમુસળમાં જઈ આવ્યો, પણ કોરો ને કોરું આવે છે કે નહીં? બધી જ વાત સાંભળેલી છે, પણ વારંવાર એને પોતાના જ્ઞાનમાં ઉજાગર કરી અને કર્મથી એ રીતે વૈરાગ્ય વધે છે અને અકર્મ સિદ્ધાંતથી વિતરાગતાનો પુરુષાર્થ થાય છે. બંનેનો એવો સુમેલ છે કે જીવ દરેક ઘટનાઓમાં પ્રસન્ન રહેતો આત્મ નિરંજનનો પુરુષાર્થ કરે છે. વાહ! હલાવે છે કે નહીં? એને વૈરાગ્ય કહે. શું થયું છે? અને શું થયું છે? હાથ તૂટી ગયો. તને શું થયું છે? ખ્યાલ આવે. અને બીજી કર્મથી કર્મના ઉદયમાં આવો યોગ થયો છે, સંયોગ થયો છે, સ્વરૂપ થોડી થઈ ગયું છે. એમ યથાર્થ વિચાર કરી અને બહારની ઘટિત ઘટનાઓમાં પણ પ્રસન્ન ચિત્ત દ્વારા બહારની ઘટનાઓથી પ્રભાવિત ન થતો આ જીવ સ્વભાવમાં દેહનો અભાવ ને રાગનો અભાવ, સ્વભાવમાં સુખ સુખ સુખ, નિરાકુલતા, નિર્વિકલ્પ જેવો છે એવો સદાકાલ વર્તતો એવી જાતિનું અકર્મ રૂપ આત્માને અગર વરે છે તો આનંદ આનંદ સાચો આનંદ પ્રગટ થઈ જાય. આ જો વિષય કયો ચાલે છે? ખોટા ઉપાય, કોઈ પણ ઉપાય કોઈ પણ કરે તો સદભાવપૂર્વક. તેનાથી શું થયું? ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મો બાંધે છે. તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી, તેમ ભાવિ સુખનું કારણ પણ નથી. કયું? વિષય ગ્રહણ ની પ્રવૃત્તિ ઉપાય કરતો હતો ને, આ લાવવું, આ લાવવું, આ બધી સામગ્રી ભેગું કરવું, એના માટે તો જીવન લગાવી દીધું છે. બધી જ ફેસિલિટી, સારી ફેસિલિટી સુખી થવાની, કે તારા ઉપાય જૂઠા છે. કેમ? કેમ કે કદાચ ફેસિલિટી બધી તો મળવાની નથી. એવા અખંડ પુણ્ય તો અહીંયા છે ને. અને કદાચ કોઈ પુણ્યના વસ્તી બધી સામગ્રી મળી જાય એને તો એક સાથે બધાને ભોગવી શકતો નથી. એટલે એક પદાર્થને ભોગવીશ તો બીજો પદાર્થ નથી ભોગવી શકતો, એની આકુરતા થશે. 2. ત્રીજું, ભોગવવાના કાળમાં પણ તને જે સુખ લાગે છે પહેલા તો એ સુખ જ નથી, ભ્રમ છે. 3. સમજમાં આવ્યો કે નહીં? ચોથો ટોપિક જો, અરે એ ભ્રમ છે, એક તો ભ્રમમાં જીવન કાઢે છે અને આગામી કાળના દુઃખોનું આમંત્રણ છે. એટલા માટે તું જે પણ પ્રવૃત્તિ કરે છે તારા ઉપાયો કેવા છે? સર્વથા જૂઠા. નિષ્કર્ષ આવી ગયો. ખ્યાલ કે નહીં? વિરોધ છે. જેટલી પણ આપણે 100% પ્રવૃત્તિ આ કરીએ છીએ અહીંયા કહે સુખી થવા માટે, કહે છે કે જૂઠી પ્રવૃત્તિ, ઉપાય જૂઠા. કે અમને ખ્યાલ છે કે તું સુખી થવા માટે કરે છે, પણ એ દુઃખ સુખી થવા માટે કરે છે અને થાય છે દુઃખ. દુઃખ દૂર કરવાનો ઉપાય કરે છે કે દુઃખનો ઉપાય કરે છે એ જ સમજાતું નથી. નીતિનભાઈ, દુઃખ દૂર કરવાનો ઉપાય આપણે કરીએ છીએ કે દુઃખી થવાનો ઉપાય કરીએ છીએ? દુઃખ દૂર કરવા માટે કરીએ છીએ, પણ એ તો દુઃખી થવાનો ઉપાય દેખાય છે. ખ્યાલ? એ અહીંયા એ લોજિક બહુ જ આમ બેસી જવું જોઈએ કે નહીં. આપણે ખરેખર જ્યાં ઉપયોગ એક માંડ મનુષ્ય મળ્યું છે, માંડ મતલબ કે વેદ વિજ્ઞાનના અનુકૂળ આપણને પર્યાયની યોગ્યતા મળી છે. ખરેખર આ મનુષ્ય જીવન રોટલા ખાવા માટે ને વ્યવહારો નિભાવવા માટે થોડી મળે છે. જીવનું ગણિત જ ખોટું છે. આ વ્યવહાર નિભાવવું ને આ વ્યવહાર નિભાવવું ને આ ને આ ને આ. આપણને મનુષ્ય ભાવ અર્થાત આવી ફેસિલિટી, જ્ઞાનની આવી યોગ્યતા, આવી પાત્રતા અને પુણ્યનો એવું મેલ સુમેલ બહારમાં જૈન દિગંબર ધર્મ અને ગુરુદેવની મતલબ કે દિવ્ય ધની ભગવાન આત્માનો પરિચય કરાવનાર નો યોગ આ બધું જે મળ્યું છે, તો એ બધું નિષ્ફળ કરવું છે એક માત્ર પૂતગલના ભોગ માટે, એક તુચ્છ પદાર્થમાંથી સુખની કલ્પનામાં. એક તુચ્છ પદાર્થ એટલે કે જેનામાં જ્ઞાન ને સુખ ગુણ જ નથી. જળ છે સ્વયંમાં જ્ઞાન નથી, સુખ નામની કોઈ ચીજ નથી એનામાં. એવી ચીજના લક્ષ્ય અને એવી ચીજમાં કલ્પના કરીને આ જીવ વિહવળ બનતો પૂરું જીવન વિતાવે છે.
એ રીતે જો ઓર અહીંયા કાલે એકચ્યુઅલી આ ગાથા પર આપણે આવી ગયા, કઈ વાંધો નહીં. શું કરે અહીંયા 76મી ગાથામાં એ જે ઇન્દ્રિય સુખ, જો શાસ્ત્રોમાં પણ ઇન્દ્રિય સુખમાંથી વિરક્ત થવા માટે એને એવી પ્રકારે નિરૂપણ કર્યું છે કે જે એના તરફનું લક્ષ્ય ઘટાડે, એ તેના તરફનું લક્ષ્ય ઘટાડે. એની જે ધારણા છે ને, એ ધારણા સંબંધી વિચાર કરે ગંભીરતાથી, ધારીને બેસી ગયું છે, માનીને બેસી ગયું છે કે નહીં આમ જ છે. તો કહે છે કે જ્ઞાનીઓ કહે છે અને તરફથી સિદ્ધિ થાય છે ને યુક્તિમાં પણ આ વાત બેસે છે, તો હવે શાની રાહ જોવે છે? આ વાત જેટલી કહીએ એમાં બહુ બુદ્ધિની જરૂર છે. આટલી આપણને ખ્યાલ નથી આવતો કે એમાં તો આકુરતા થાય. સપરમ બાધા સંયમ વિછિન્નમ બંધ કારણમ વિષમમ, અને આ બધું ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ, એને વચ્ચેની લીટી જરા હમણાં ગૌણ કરો. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ, સુખ આગળથી કનેક્ટ કરો, ખરેખર દુઃખ જ છે. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલું સુખ, તેથી એ સુખ માટે એમને સિદ્ધિ કરી છે કે એ સુખ કેમ દુઃખરૂપ જ છે. પેલા તો સુખ જ નથી, તો દુઃખ જ છે. દુઃખ જ છે ને. કેમ દુઃખ છે? ઇન્દ્રિય સુખ જે છે ને પરાધીન છે. પહેલો શબ્દ લખ્યો પરાધીન છે. માની લો કે રસગુલ્લામાં, પૂરણપોળીમાં અને ગુરુદેવના શબ્દોમાં લાપસીમાં, એ વખતે લાપસી ચાલતી હશે મેનુમાં, હે ને? તો કહે કે એમાં ઘણું સુખ લાગે, એમાં આપણે સુખ માનીએ છીએ ને, મજા આવે. પરંતુ એને મજા આવવા માટે બે ટાઈપની પરાધીનતા જોઈએ. એક તો ભૂખ જોઈએ. ભૂખ ના હોય તો ગમે તેવા મિષ્ટાન બનાવ્યા હોય સુખરૂપ ના લાગે. અને એના માટે શું કન્ડિશન છે? પેલા તો ભૂખ જોઈએ, અને ભૂખ હોય તો સૂકો રોટલો પણ કેવો લાગે? મીઠો લાગે. શું મીઠો લાગે? સમજમાં આવે છે કે નહીં? મતલબ કેટલી પરાધીનતા છે કે એના માટે પેલા ભૂખ જોઈએ. ભૂખ એટલે શું છે? રોગ. પેલા ક્ષુધા જોઈએ, એને પેલા એ જાતિની ભૂખ જોઈએ, તો એ પદાર્થો ઈષ્ટ લાગશે. અને કદાચ ભૂખ હોય અને ભાવતા ભોજન મળી જાય તો મજા આવે એવી કલ્પના હોય, પણ એ બધા ભોજન મળવા જોઈએ, હે ને? ત્યારે તો સુખ મળે, એની કલ્પનાની પુષ્ટિ થાય. અને તો પણ કલ્પના અર્થાત ઈચ્છાની પૂર્તિ ના થાય, હે ને, તો એ દ્વેષનું વેદન કરે. અને ઈચ્છાની પૂર્તિ થાય તો કસાયની બનતાનું વેદન કરે. પણ રાગ પદાર્થનું વેદન તો જીવ અજ્ઞાની પણ કરી શકતો જ નથી. અને ખરેખર જોવામાં આવે તો એ રાગ દ્વેષ રૂપ દુઃખ એમાં વાસ્તવમાં ત્યાં તો જ્ઞાનનું વેદન છે. કેમ કે જ્ઞાનને ખબર પડી એ જ્ઞાન આત્મા છે, એ આત્માનું વેદન છે. એવો ભેદ નથી કરતો રાગ અને જ્ઞાનનો. તો જેના લક્ષથી પદાર્થથી રાગ થાય, પુષ્ટ થાય, એવા પદાર્થોનો પ્રેમ વધારે છે અને આખું જીવન એ સામગ્રીની પાછળ વિતાવે. આ લોજિક છે, એકદમ એને સટીક લોજિક છે. એટલે પરાધીન. કયું સુખ, કયું પરાધીન છે? સુખ કે સુખાભાસ. આપણે જે માનીએ છીએ સુખ, એને અહીંયા સુખ કહ્યું છે. આપણા શબ્દોમાં કહ્યું છે, સુખ છે નહીં. અને તો ઇન્દ્રિય સુખ તો શાસ્ત્રમાં લખ્યું છે ને, તો એ તો આપણી ભાષામાં કે ભાઈ જે તને સુખ લાગે છે ને એની ભાષા. તો કે સુખ નથી. કેમ સુખ નથી? કેમ કે પરાધીનતા છે. પરાધીનતામાં સુખ કેવી રીતે હોય? આગળ તો આવ્યું ને, ભાવિ દુઃખ નું આમંત્રણ છે. જે સુખ ની પશ્ચાત દુઃખ હોય એને અમે સુખ કેમ કહીએ? જેના માધ્યમથી નરકાદી મળે, જેના માધ્યમથી મતલબ કે એવી જાતિના શરીરો મળે, જે ભોગના માધ્યમથી જેને અમે સુખ માનીને કરીએ છીએ, એવી જાતિની બહારમાં કર્મના ઉદયો આવે, જેના માધ્યમથી કર્મ બંધ થાય આગળ છે, તો એને અમે સુખ કેવી રીતે કહીએ? ખ્યાલ આવે? નામ સુખ છે ને, કઈ છે ને,
અનંત સુખ એવું કઈક છે. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ અને નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા એવું કઈક છે. મતલબ કે સુખ સ્વભાવ છે એને દુઃખ લાગે છે તો હવે મિત્રતા ના રહી. કોની સાથે મિત્રતા ના રહી? સાચા સુખ ને મેળવવાનો અવસર ના રહે. અને જે અનંત દુઃખ છે એને સુખ માને છે, ત્યાં પ્રેમ કરે છે. જે ભોગના માધ્યમથી જીવને નરકાદીમાં ચક્કર મારવા પડતા હોય, 84 લાખ યોનિમાં ફેરવું પડતું હોય, એવી જાતિના બહારમાં મતલબ કે યોગ મળે, એવી જાતિની બહારમાં પરિસ્થિતિ ઉભી થાય અને એને સુખ માનીને વેદે તો કહે છે કે તારી બુદ્ધિનું દેવાળું નીકળી ગયું છે. સમજવા જેવી વાત છે. જો બીજું કઈ રીતે છે? પરાધીન છે. બીજું બાધા સહિત છે. બાધા સહિત નું તો દરેક અનુભવ છે ને. નિરંતરાય ભોગ મળતા હોય તો પણ દુઃખરૂપ છે, ધ્યાન રાખજો. પણ આપણે જેને સુખ માનીએ છીએ એ તો પાછું અંતરાય સહિત છે. બાધા સહિત નું દુઃખ છે, બાધા સહિત નું સુખ છે. હે ને? બરાબર. આજે માની લો કે વ્યવસ્થા કરી હોય, ભોજન ટોપ પાર્ટી ઘરમાં રાખી હોય, બરાબર મતલબ ભાવતા ભોજન બનાવ્યા હોય અને બસ મતલબ કે બીમાર થઈ જાય છે, ખ્યાલ આવે કે નહીં? તો શું થાય? વખત દસ્ત થઈ જાય. બરાબર બાસુંદી બનાવી હોય અને દસ્ત થઈ જાય તો અંતરાય આવી ગયો કે નહીં? તો મતલબ કે બરાબર થાળી ભરી હોય ને એમાં મચ્છર પડે તો એવી જાતે શું છે? બરાબર મતલબ કે આજે મેચ હોય અને રવિવારનો દિવસ હોય અને આજે ચાન્સ મળ્યો હોય અને વરસાદ આવી જાય, બને છે કે નહીં? કદાચ વરસાદ ન પણ આવે તો મહેમાન આવી જાય, વિદ્વાન મહેમાન આવી જાય, બીજા મહેમાન એના જેવા હોય તો ઓર મજા આવી જાય. ખ્યાલ આવે કે નહીં? કોઈ વિદ્વાન આવી જાય હે ને તો સજ્જનતાના નાતે ને એટેન્ડ તો કરે, ના કરે નહીં, આવો આવો બેસો બેસો બધી વાત તો કરે, પણ અંદર શું ચાલતું એ કે આનામાં એટલી પણ બુદ્ધિ નથી કે કોઈના ઘરે કયા સમયે જવાય. જયારે કોઈ સારી સિગરેટ ચાલતી હોય, ના ચાલતું હોય ત્યારે કેમ કહે નહીં અંતરાય પડે. એકદમ પ્રેક્ટિકલ ભાવ છે, જોઈ લેજો. બરાબર ચાલતું હોય બરાબર એ જ પ્રમાણે. હવે તો મને ખ્યાલ નથી પણ પહેલા ચાલતું ને મિહિર ની કોઈ બરાબર આમ ઘટના ઘટવાની હોય કે હવે મિહિર મર્યો કે જન્મ્યો કે જીવ્યો એ ચાલતી હોય ને આ એપિસોડમાં બતાવવાના હોય ને એ એપિસોડ જતો રહે આપણો. જીવોના માટે પુણ્ય એવું ફાટ્યું છે કે ટીવી વાળા પણ સમજે છે તો અનેક વખતે મતલબ કે રાત્રે ને દિવસે ને બીજા દિવસે ને શનિવારે સમગ્ર રૂપ છે હે ને બધી જ રીતે પાછા એપિસોડ આવી જાય. ધડ બે બાજુ પુણ્ય ફાટ્યું છે. આત્મકલ્યાણ કરવું હોય તો એવી જાતિની થવલા અને એવી મોટા મોટા ગ્રંથોની સરળ સરળ વાતો આવી ગઈ. પેલા એ મોક્ષમાર્ગ પ્રકાશકની બુક માટે અને 2 મહિના વ્યક્તિ જાય અને ચોપડી લઈ આવે, અહીંયા ઘેર આવીને બધા વાપી જાય છે કે રાખો. લગ્ન પ્રસંગ હોય તો એ શાસ્ત્ર, આ પ્રસંગ હોય તો એ શાસ્ત્ર. પુણ્ય તો એવું ફાટ્યું છે કે નહીં? કેટલા 19 વખતના પ્રવચન અક્ષર અક્ષર સહિત અને છાપેલા એક એક શબ્દ આટલી જોરદાર મતલબ કે બહારમાં પ્રમાણે નીકળી. હવે એના ભાગ્ય ના હોય ભોગવે તો ભાગ્યશાળી, ના ભોગવે તો હે ને એના દુર્ભાગ્ય. ભાગ મળવાનું નામ ભાગ્ય નથી, ભોગવવાનું નામ ભાગ્ય. આવે કે નહીં? નિમિત્ત તો ત્યારે કહેવાય કે કાર્ય થાય. અમને નિમિત્ત મળ્યા, નિમિત્ત મળ્યા. નિમિત્ત ની શું વ્યાખ્યા છે? જ્યારે કોઈ કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવાય. કાર્ય તો થયું નથી ને એમને નિમિત્ત મળ્યા ગુરુદેવ મળ્યા ક્યારે કહેવાય? એમને કહેલા પ્રમાણે અનુસરીને કાર્ય કર્યું તો મળ્યા કહેવાય, બાકી મળ્યા ના મળ્યા. બરાબર. બહુ મતલબ કે આપણને એમ લાગતું છે કે તીખા પ્રહાર છે, પણ એવું નથી.
આત્માર્થી ને એકબીજા પ્રત્યે ઘણી કરુણા છે કે ભાઈ તને ખ્યાલ નથી કે આ તું કેવો ચાન્સ છે ને ખોવે છે. કોઈ જોરદાર મતલબ કે અનેક ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરી હશે ત્યારે ભલે કોઈ થોડા પાપના કારણે જેમ કાળમાં આપણે બધા આવી ગયા, પરંતુ કોઈ જોરદાર પુણ્ય કર્યા હશે ત્યારે આ ભવે આપણને ગુરુદેવ મળ્યા. ગુરુદેવ મળ્યા એટલે ખ્યાલ આવે છે આપણો પરિચય કરાવનાર કોઈ મળી, સર્વજ્ઞ ભગવાનની ઓળખાણ કરાવવા વાળું કોઈ મળ્યું, સાચા દેવશાસ્ત્ર સાચા નિમિત્તો બતાવવા વાળું કોઈ મળ્યું, અને સાચો માર્ગ બતાવવા વાળું કોઈ મળ્યું. બહુ મોટો અનંતો ઉપકાર, અનંતો ઉપકાર. સામાન્ય વાત નથી, પણ ક્યારે એવું ભાષે તો ને મને કોઈ માર્ગ સોલિડ માર્ગ મળી ગયો છે એવું ભાષે તો આ મળ્યા એનો મહિમા આવે ને, નહીં તો મળ્યા એનો મહિમા ચંદ્રકાંતભાઈ કઈ રીતે આવે? મને કોઈ તમારાથી લાભ થતો ભાષિત થાય તો મને તમારો મહિમા આવે. એનાથી લાભ જ ભાષિત ના થયો હોય તો મળ્યા એ તો એક માની લો કે એક ટોળા ભેગું વાત ચાલી રહી છે. 2 જણ બોલે એટલે 22 જણ બોલે, 22 જણ બોલે એટલે 2200 બોલે, એમ ચાલ્યા રાખે. એ રીતે ઉલટું પ્રવાહ, ગાળરીયો પ્રવાહ. ખેર અહીંયા બીજી કઈ બાધા સહિત આજે સુખ છે કેવું છે? બાધા સહિત. કેમ દુઃખ છે એ સુખ જ નથી એના માટેનું આ એના વિશ્લેષણ છે કે તું જે કેવો અંતરાય તો ચાલે, અંતરાય બાધા સહિત એ રીતે છે. 2 રસગુલ્લા વધારે ખવાઈ જાય તો હવે ઈષ્ટ ના લાગે, પછી અનિષ્ટ લાગે. ખ્યાલ આવે છે કે ના? ગજબ છે. પ્રવચનમાં નીકળવાનું હોય અને કોઈ ધસ તો મતલબ ગરમ હલવો આપી દે ખાવા માટે, તો શામાં અંતરાય પડે? પ્રવચનમાં કે ખાવામાં? તમને શામાં અંતરાય લાગે? હવે એટલો જો એ ખાવા રહીએ તો પ્રવચન જાય હે ને, અને પ્રવચનમાં જઈએ તો આ ખાધા વગર રહી જવાય. એવી જાતિના તો બધા યોગ છે. અંતરાય જે છે ને, અંતરાય નિરંતરાય તો ભોગ છે જ ક્યાં? પંચમ કાલના પાપ પરિણામ, પાપના ઉદય એવા છે, અને કદાચ હોય નિરંતરાય ભોગ હોય, માન લો કે ચક્રવર્તી ને બધા નિરંતરાય ભોગ છે એને તો પણ એ બધા સામગ્રીને એક સાથે ક્યાં ભોગવી શકે? એટલે એવી જાતિની ક્ષમતા તો છે જ, એટલે આકુરતા તો બની જ રહે છે. ભલે ને એની પાસે નિરંતરાય બધી વસ્તુઓ હોય, કોઈ ડિસ્ટર્બ ના કરે ચક્રવર્તીને, ખરા કે નહીં? એ રીતે જે રાજ્ય જીતી લીધું તો એ રાજની 100 કન્યા ઉપર અધિકાર મોકલી આપો, 96,000 નો કોટા પૂરા કરે, એવી જાતિના પુણ્ય. ખ્યાલ આવે કે નહીં? એ જ છે. પણ સુખ નથી. વાત એ છે કે એમાં આનંદ નથી. એમાં તો કહ્યું ને, એ તો આનંદનો ભ્રમ છે અને આગામી દુઃખોનું આમંત્રણ છે. એક વખત તમને ભોગતા ભોગતા આગામી દુઃખનું આમંત્રણ આ શબ્દ કહું ને 10 વખત, તો એવું લાગે કે કમસે કમ ત્યાં બક્ષ નો વિચાર કરતો તો થઈ જાય, કમસે કમ ત્યાં આસક્તિ તો ડાઉન થઈ જાય. આજ સુધી જાણે આ નાગર તો રહેવાતું જ ના હોય. આ વિષાની મતલબ કે તને એક પદાર્થની આટલી ઘનત, એક પદાર્થની આટલી આદત, પર પદાર્થની આટલી આદત પડી ગઈ કે નાગર તો જીવન જ જાણે. આમ સરકાર છાપે કે એનાથી કેન્સર થાય છે, એનાથી આ થાય છે. સરકાર અજ્ઞાની સરકાર કે જેને આત્માની તો ખબર જ નથી, લખ કરે તો પણ આ કહીને મારે તો એના વગર ચાલે જ નહીં. મોઢામાં આ ડૂચો રાખે કે અહીંયા ડૂચો રાખે, બોલી પણ ના શકે અને જબડું અંદર સડી જાય અને કેન્સર થાય. અને કેન્સર થાય એનો પ્રોબ્લેમ નથી, મને કેન્સર થયું એ મોટું કેન્સર ચાલુ છે. કેન્સર શરીરમાં થયું ને હું કેન્સર થઈ ગયો એનો ભય ચાલુ છે. અગર હું કેન્સર મને થયું, કેન્સર થયું ને હું કેન્સર થતો નથી એવી વાત હોય તો વાત જુદી છે. પણ આ તો કેન્સર થતાના દિવસે દિવસ ગણે ને, કાઉન્ટ ડાઉન કે ડાઉન કાઉન્ટ શું જે પણ ચાલુ થઈ જાય, ગયું એક દિવસ પતવા આવ્યું બધું એમ છે. તો કહે છે કે એ તને ખ્યાલ નથી ભાઈ. એમ જો બીજું કેવું છે, વિનાશિક છે.
એમાં તો કઈ ખ્યાલ બી ના છે ક્યાં કાયમી રહે છે. પછી બંધનું કારણ છે એ પણ ખ્યાલ આવ્યું કે ચાલુ બહુ જ. તથા વિષમ છે. વિષમ છે એટલે શું? એક સરખું નથી. કેમ એક સરખું નથી? કેમ કે રાગ પલટાય છે. જેમાં સુખ લાગતું હતું પછી એની ઈચ્છા જ ના થાય પછી બીજો વિષય પકડી લે, ત્રીજો વિષય પકડી લે, તો એક સરખો છે જ નહીં. અને બીજું, એક ચમચી ખાય, 2 ચમચી ખાય તો સુખ વધવાના બદલે ઘટે છે. હેલા કે નહીં? ઈચ્છા મટી જાય, ઈચ્છા મરી જાય તો સુખ મરી જાય. એ સુખમાં એવું છે. ઈચ્છા આત્માના આશ્રય નષ્ટ થઈ જાય તો સાચું સુખ પ્રગટ થઈ જાય. પણ ઈચ્છા ગે પ્રત્યે ગે તરફની અરુચિ થઈને બીજા ગે ની થઈ જાય તો પેલા ગે માં ની ઈચ્છા ન રહેવાથી એને સુખ ન લાગે. સમજમાં આવે છે આખો જે કન્સેપ્ટ? તો કે ઈચ્છા મરી જાય, ઈચ્છા તો આત્માના આશ્રય, ઈચ્છામાં સુખ નથી, સ્વભાવમાં સુખ છે, એના આધાર પર ઈચ્છા પેદા ના થાય તો સાચું સુખ પ્રગટી જાય. પણ આને ઈચ્છા જે મરી જાય છે એ તો એ ગે સંબંધી અરુચિ થઈ જાય. ગુરુદેવ તો એમ કહે છે કે ત્યાં તને દ્વેષનો સ્વાદ આવવા લાગે. નહીં, હવે નહીં. પછી તને ભાવે છે ને રસગુલ્લા હોય તો કુદાકુદ કરે છે ને, તો હવે બતાવીએ છે તો હવે નહીં, દૂર લઈ જા, સામે જ નહીં લાવતી, હવે જોઈએ જ નહીં, કહીએ છે કે નહીં. શું થયું? હવે શું થયું? અરુચિ થઈ ને, તો એને રાગનો વિષય પલટાય. તો એવું વિષમ છે. એક રૂપ નથી, રાગ એક રૂપ નથી એટલે એની સંગતિ કરવા વાળો ઉપયોગ એટલે ચંચલ રહે છે. સિદ્ધાંત જીતુભાઈ, ઉપયોગ આપણો ચંચલ કેમ રહે છે? કેમ કે રાગની સંગતિ કરીએ છે અને રાગ એના મતલબ કે લક્ષણ બદલે છે વારંવાર, હે ને? અને એની સાથે ઉપયોગ સંગતિ કરે છે એટલે ઉપયોગ ચંચલ રહે છે. હવે આમ કરું, હવે તેમ કરું, હવે આ ના કરું, ઉપયોગ ચંચલ રહે છે. અને ચંચલતામાં દુઃખ થાય છે, સ્થિરતામાં સુખ છે. અને પરઘેનું લક્ષ કરીને ઉપયોગ કદાચિત થોડા સમય માટે એકાગ્ર થઈ જાય તો એ સ્થિરતા નથી. ખ્યાલ કે નહીં? એ તો પરમા સ્થિરતા છે. એટલે એ તો વાસ્તવમાં કુચારિત્ર છે. સ્વરૂપમાં સ્થિર રહેવાય. કોઈ કહે કે અમે પરમાં બરાબર બગલાની જેમ એકાગ્ર રહીએ છીએ વિષયોમાં, ખ્યાલ કે નહીં? એ રીતે ઘણી બધી વાત છે. વિષમ શબ્દમાં બી આટલી બધી ટિપ્સ છે. અંદર જ્ઞાનીઓએ કહેલું છે. આ બધું ચોપડી ખોલીને વાંચો એમ આવે છે કે નહીં? જો કેવું છે? વિષમ છે. તેથી એ સુખ ખરેખર દુઃખ જ છે. અર્થાત એ સુખ જ નથી. તો હવે શું કરવું? હવે શું કરવું? હવે સુખ જ નથી તો શું કરવું? એ સુખ જ નથી તો સાચું સુખ શામાં છે એ જાણવાની જિજ્ઞાસા થાય. અને સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય કરો. અને આ ખોટું દુઃખ છે એવું કમસે કમ એટલું તો નક્કી કરો, આ તો ખોટું સુખ છે, આ ખરેખર સુખ નથી, આ તો દુઃખ જ છે, એવો પાકો નિર્ણય કરો. અને એવો નિર્ણય કરવાથી એવી એટલી વિશેષ આસક્તિ નહીં રહે. મોહ ઢીલો પડશે. અને મોહ ઢીલો પડશે એ સાચા સુખની પ્રાપ્તિ કરવાની સમજવાની પાત્રતા. આ જબરજસ્ત મગજમાં રાખજો. મોહ તીવ્ર હોય અને જ્ઞાનમાં બધો જ વિષય બનાવી લે એવો જીવ ખરેખર તો હોનાર જ સર્જે. એવો જીવ તો સ્વચ્છંદ બની અને પાપને પોષે છે. બુદ્ધિ જોરદાર હોય. ચંદ્રકાંતભાઈ જ્ઞાનમાં ફટાફટ ખબર પડે આમ છે, આ પર્યાય, સ્વાભાવિક પર્યાય, વિભાવિક પર્યાય, એનો આમાં ભાવ, એનો આમાં બધું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. બુદ્ધિમાં બેસી ગયું અને મોહ ઢીલો નથી તો એ વાતને લઈને એ પાપને પોષશે કે વાત આત્મામાં રાગના ભાવ કરવાનો ઉપાય કરશે. બહુ જોરદાર વાત છે. ઘણી વખત એટલે કહે જૈન ધર્મ છે ને તલવારની ધાર પર ચાલવા જેવું છે. અગર જો મોહમંદ ન પડ્યો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, આત્મા ક્યાં ખાઈ શકે છે એ વાત એ સ્વચ્છંદ પોષણમાં જતું નથી. આત્મા ખાતો નથી પછી અપક્ષ ભક્તનું પાનું બંધ કરતો, ત્યારે ખાતો જ નથી એટલે જેમ કરીએ તેમ કરવા દો. હેલા ત્યારે ખાતો જ નથી તો હવે તમે આ નહીં ખા ને આ નહીં ખા ને આ નહીં ખા એ વાત લાવે જ કેમ? અરે ખાતો નથી, ખાવાનો ભાવ કરે છે, એ ખાવાના ભાવને મટાડે અને એમાં તને સુખ લાગે છે બુદ્ધિ મટાડ, એનો અર્થ એ કયો હતો. પણ હવે નહીં, જયારે ખાતો જ નથી તો હવે બાકીની બધી વાત ખાવાના ભાવને ઓછો કરવાની વાત નહીં કરો કેમ કે આત્માને અનાજ અડતું નથી. તો શું કરે છે?
આખો એનો એક બીજું મતલબ કે આખો ખૂણો ખુલી ગયો તો કહે છે કે ભાઈ મોહની મિનતા જો થાય તત્વ વિજ્ઞાન ખ્યાલમાં આવે તો કહે છે મોહ મંદ પડ્યા વગર રહે નહીં, અને મોહ મંદ પડે તો તત્વનો નિર્ણય કહેવાય અથવા તત્વ નિર્ણયનો ઉદ્યમ કહેવાય. એ છે જો હવે આગળ લખે છે એ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા. પછી આગળ ચાલુ થશે કે તું પછી સાચો ઉપાય શું છે. જોરદાર વાત છે આ લીટી પર. આ પ્રમાણે આ સંસારી જીવે સુખ માટે કરેલા ઉપાય જૂઠા જાણવા. દરેક જે એંગલ છે ને કર્મની પાછળ આ વાક્ય મેં લખ્યું છે, અને છેલ્લે એમને એક આ સમગ્ર રૂપથી બી એક કથન લખ્યું છે આનું પુષ્ટ કરવા માટે. જો વાંચીએ આપણે જો ત્રીજા અધિકારનું અંતિમ પાનું કાઢો, છેલ્લે આર્ષ વાક્ય કહેવાય છે જેને, હે ને? હા, અંતિમ 76મા પાનાનું છેલ્લી બે લીટી. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, આટલી બધી વાત કર્યા પછી હે ભવ્ય, હે ભાઈ, એને કેવું સંબોધન કરે છે. હે ભવ્ય, હે ભાઈ, હે દુષ્ટ એમ ના કહે. ખ્યાલ એવું ના કહે. છે દુષ્ટ, આ જીવ છે દુષ્ટ, હે ને? પણ શાસ્ત્ર જીનવાણી માતાના શરણમાં આવ્યો છે ને, હે ભવ્ય, હે ભાઈ, તને સંસારના જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં તે વિચાર. આ તે વિચાર શબ્દ મારે બતાવો. આ મેં તને બતાવ્યું કે આ જે સંસારના સુખ છે દુઃખ છે એ તને હવે આટલા ડિસ્કશન પછી, આટલી ચર્ચા વિમર્શ કર્યા પછી તને દુઃખ લાગે છે કે નહીં એ વિચાર. પેલા એ નક્કી કર. એ તને લાગ્યું તો કે શાબાશ, તું ભવ્ય છે, આગળ વધવાનું હવે એમ. અમને પ્રવચન સારું લાગે. પ્રવચનમાં શું કર્યું? નહીં, અમને પ્રવચન સારું લાગે. બરાબર દર્શન, શું સારું લાગ્યું? પ્રવચન એટલું સરસ લાગ્યું પપ્પા, જોરદાર. તમે ત્યાં કહો છો લાગે કે બહુ જોરદાર વાણી, આ છે તે છે, અને હોલ પણ ખચોખચ ભરાઈ જાય. પ્રવચન સુંદર લાગે. શું સરસ લાગે? ખ્યાલ આવે કે પ્રવચનમાં શું કહ્યું? ખ્યાલ આવે કે નહીં? જ્યાં ઇન્દ્રિય વિશે એના જે ભોગ છે, ભોગ તો છે ગ્રસ્ત જીવનમાં, એની ના નથી, પરંતુ એમાં તને સુખ લાગે છે એ સુખ નથી એવો તને નિર્ણય થયો. એ તને વિચારમાં પેલા હા પડી, અને વિચારમાં હા પડી ક્યારે કહેવાય કે તરફ મનતા આવે તો. આ બધું લોજિક છે. એમાં તો ઓગે હા કે હા અમને ખબર પડી બુદ્ધિ. બરાબર બોલો. તમે જે પ્રવચન કર્યું ને ચિનુભાઈ, એક આખો શબ્દ અમે કરી દઈએ. ચલો વાત આવો હાલ બીજું પ્રવચન કરી દે. આખો એનાથી બી સુપર કરે ના, એને ક્યાં મતલબ છે ભાઈ? પ્રવચન કરવાનું નામ ધર્મ થોડી છે. પ્રવચન સાંભળવાનું નામ ધર્મ થોડી છે. હેલો આવ્યો કે નહીં? પ્રવચન સાંભળીને મતલબ કે એમ વિચારે કે ધર્મ કર્યો. અરે ધર્મ તો એ છે કે આત્માના સંસ્કારો પડે, અને વ્યવહારથી પણ ધર્મ એને કહેવાય કે જેને મોહ મંદ પડે અને મોહ મટે તો ધર્મ પ્રગટ થાય. ધર્મ એટલે સુખ પ્રગટ થાય. એ સિવાય બીજું કાંઈ ધર્મના નામે કાંઈ છે નહીં, હે ને? ઘડિયાળમાં ખ્યાલ નથી આવતો. 2-4 કાંટા છે, કયું શું છે? હા, એ રીતે જો તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું તે તેમ જ છે કે નહીં? આપણે દીકરાને બધું સમજાય તો બેટા મેં તને કીધું એ તને બરાબર યાદ છે કે નહીં? હે? હા, તો એ કેટલું સરસ છે. જ્ઞાનીઓ કરુણા કેટલી છે આપણા જેવા જીવો પર. અને સંસારનો દુઃખી જીવ એક ક્ષણ પણ ચેન નહીં. આપણને પ્રવચનમાં પણ કયું કરું, આ બોલું, આ ના બોલું, આ કહીશ, તે કહીશ. અરે તું કોણ બોલવા વાળો? અને સાંભળવામાં પણ આમ કહ્યું હોત તો સારું, હજુ કહ્યું હોત તો સારું, હજુ કહે તો સારું. ખ્યાલ આવે કે નહીં?
ક્યાં ફસાય છે, ક્યાં ફસાય છે? કહે છે કે તને ખ્યાલ આવ્યો કે જો પછી હવે જે લખ્યું છે ને એ વિષય લેવાનો બાકી છે. તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખદ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. છે ને હવે સાચા દુઃખનું જે સાચા સુખનો જે ઉપાય બતાવીએ છીએ એ વાત તને બેઠી વિચાર કર તો પછી હવે એ પ્રમાણે ઉપાય કર. અને તું એ પ્રમાણે ઉપાય કરે અને જો તને સમ્યક દર્શન ના મળે, તને સુખ ના મળે તો મારી પાસે આવીને લઈ જજે. જ્ઞાનીઓ આમ કહે છે. કેમ એટલી દૃઢતાથી કહેતા હશે કે મળે જ તે, હે ને, મારી પાસે ત્યાં લઈ લેજે. એટલે ના મળે એમ બને જ નહીં, એ દ્રઢતા બતાવવા માટે. કોઈ કોઈને આપી દેવી બધું છે ની વ્યવસ્થા. સમજ આવે કે નહીં? તું કરતો ખરો, ના મળે તો કેજે મને, ના મળે તો કેજે, મળી જાય તો પછી પેલા આવશે જ ને કે મળી જવાનું. હે વિશેષ મતલબ કે થોડી રુચિ હોય, તુચ્છ જ્ઞાન હોય એવા જીવો માટે પણ કહ્યું છે કે તું 6 મહિના 24 નો શ્લોક કળશ સનેસા. અને બનારસી દાસ તો ખુલ્લી વાત કરે એ કળશને લઈને કે જે પ્રમાણે આચાર્યોએ, જે પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે એ પ્રમાણે તું ઉપાય કર. અને 6 મહિના વધારામાં વધારે 6 મહિના વધારામાં વધારે ઓછામાં ઓછું અંતર્મુખ. તને આ આત્માની ઉપલબ્ધિ, તને આ રત્નત્રયની ઉપલબ્ધિ, તને આ ભિખારી પણ મટી જાય એવા રત્નો નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, અજ્ઞાન રૂપી અંધકાર મટી જાય અને પદાર્થો તરફને સુખની વાંછા મટી જાય, ભિખારી પણ મટી જાય એવી જાતિની તારી કલા, એવી જાતિની તને ઉપલબ્ધિ ન થાય તો કે મને કહેજે. ગેરંટી આપે. આપણે એક પ્રોજેક્ટ કરીએ, એક ફેક્ટરી કરીએ તો કેટલા વર્ષ રાહ જોઈએ? કમસે કમ ફેક્ટરી નવી નાખીએ તો 3 વર્ષ સુધી તો તું કોઈ નફાની આશા નહીં રાખતો. 3 વર્ષ પછી જરૂર થશે. 3 વર્ષ સુધી રહે પણ નહીં એવું પણ બને. ત્યાં એવી ગેરંટી આપે છે કે નહીં? કમસે કમ 3 વર્ષ સુધી આજે તે મશીનરી નાખે, આજે ફાઉન્ડેશન, આ તે બધું કરીએ ને બધી પાર્ટીઓ સેટ થાય, આ થાય અને પછી 3 વર્ષ તો તારે પાકા. કોઈ પહેલા દિવસ નહીં કમાઈ શકે પણ ઓછામાં ઓછા 3 વર્ષ એવી ગેરંટી આપી છે ત્યાં. અહીંયા કહે છે કે ખરેખર તારે સુખી થવું હોય તો 3 વર્ષ નહીં, 6 મહિના. ઓછામાં વધારામાં વધારે 6 મહિના અને ઓછામાં ઓછું હાલ ઘેર જઈને નહીં એટલું હોય. શું કેવી જાતિની દ્રઢતા જ્ઞાનીઓની, કેવી જાતિની પ્રેરણા, હે ને. હવે આપણે અનંત કાલ વીતી ગયો અને વર્તમાન જોઈએ તો જેને જે વર્ષ થયા અને હજુ કાર્ય ન થયું હોય તો એટલા વીતી ગયા અને કાર્ય થઈ ગયું હોય, હે ને, તો ભગવાનના વાણીમાં આવે છે કે હે ભરત, કાંઈક સંકેતી હોય પણ ઘરમાં રહે તો કે તને એવી જાતિના અલ્પ મોક્ષ માર્ગના પ્રારંભથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. રત્નત્રયની એકતા સપક્ષની ચડે એવી જાતિની મુનિ દશા ગ્રહણ કરી અને સંપૂર્ણ ગ્રસ્ત જીવન છોડી અને જો લાગે અને તને મોક્ષ ના મળે એમ ન બને, હે ને. સમ્યક દર્શન થઈ ગયા પછી પણ રાગ ઘટાડવાનો ઉદ્યમ રાખજે. સમ્યક દર્શન થઈ ગયા પછી ની વાત છે. આ તો સમ્યક દર્શન થઈ ગયું, હવે તો આપણે છૂટ, હવે કોઈ ઝંઝટ નહીં તો કે તને સમ્યક દર્શન નથી થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? ઘણી બધી વાતો છે, ઘણા એંગલ છે. હવે જોરદાર ટોપિક ચાલુ થાય છે. જો નેક્સ્ટ શનિ રવિ તો છે નહીં, એના નેક્સ્ટ શનિ રવિ એક શિબિરમાં જવાનું છે. લેના પછી થોડો બ્રેકઅપ આવશે પણ તમે એને બ્રેક નહીં સમજતા, આની કન્ટિન્યુટી રાખી શકો છો. અને નેક્સ્ટ ટાઈમ મારે રિવિઝન ના કરવું પડે એવી તૈયારી સાથે તમે આવશો તો આપણો વિષય ઘણો આગળ ચાલશે. શું કન્ટિન્યુ ભાઈ, હે ને. અરે બ્રેક મળે પુણ્યનું થઈ છે. જ્યાં સુધી સાંભળવું ઉપાય કરો, ખ્યાલ આવે કે નહીં? એ રીતે બાકીની ચર્ચા નેક્સ્ટ છે. સહેજાનંદ